આયુક્ત અરુણ મહેશ બાબુ દ્વારા ઐતિહાસિક ન્યાય મંદિરની સ્થળ મુલાકાત કરાઈ. ધરોહરના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર માટે અધિકારીઓ સાથે કરી વિસ્તૃત ચર્ચા. વડોદરાના ઐતિહાસિક વારસાને જાળવી રાખવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા વડોદરા મહાનગરપાલિકાના આયુક્ત અરુણ મહેશ બાબુએ આજે શહેરની મધ્યમાં આવેલી અત્યંત ભવ્ય ન્યાય મંદિર ઇમારતની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ન્યાય મંદિરની વર્તમાન સ્થિતિનો બારીકાઈથી તાગ મેળવ્યો હતો અને પ્રાચીન ધરોહરના સંરક્ષણ તેમજ સજાવટ અંગે ઊંડી સમીક્ષા કરી હતી. આ નિરીક્ષણ વેળાએ મહાનગરપાલિકાના બાંધકામ, નગર નિયોજન અને પુરાતત્વ જાળવણી સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ઐતિહાસિક ઇમારતના મૂળ સ્વરૂપને નુકસાન પહોંચાડવા વિના તેનો વૈજ્ઞાનિક ઢબે જીર્ણોદ્ધાર કઈ રીતે કરી શકાય તે વિષય પર આયુક્ત દ્વારા તમામ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા શહેરના સાંસ્કૃતિક મહત્વને વધુ ઉજાગર કરવા માટે આ ભવનની જાળવણી અત્યંત આવશ્યક છે, જેના કારણે આ મંત્રણા વિશે નોંધપાત્ર બની છે. આગામી સમયમાં ન્યાય મંદિર અને તેની આસપાસના વિસ્તારને એક સુંદર વિરાસત પથ તરીકે વિકસાવવાની વહીવટીતંત્રની નેમ છે. મુલાકાતને અંતે આયુક્તે સંબંધિત વિભાગોને ન્યાય મંદિરના પુનર્નિર્માણ અંગેની સુવ્યવસ્થિત કાર્યયોજના સત્વરે તૈયાર કરવા માટેના દિશા નિર્દેશો આપ્યા હતા. નાગરિકો અને ઇતિહાસ પ્રેમીઓએ પણ વહીવટીતંત્રના હકારાત્મક અભિગમને ભારે આવકાર આપ્યો છે, જે દર્શાવે છે કે ટૂંક સમયમાં જ વડોદરાવાસીઓને આ ઐતિહાસિક ઇમારત તેના નવા અને આકર્ષક રૂપમાં જોવા મળશે. ડિસિશન તો નથી લીધી. આપણે હેરિટેજ સેલ જે એક્ટિવેટ કર્યું છે, આપ જાણો છો વડોદરા મહાનગરપાલિકામાં ઘણા દિવસો અને વર્ષો પછી હેરિટેજ સેલ કાર્યરત કરવામાં આવ્યું છે અને પહેલા તબક્કામાં અમે માંડવી ગેટ અને લાલકોટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે લાલકોટની જે ફર્ધર એક્ટિવિટીઝની રિવ્યૂ મિટિંગ પણ રાખ્યું છે અને માંડવીમાં પણ કામ શરૂ કરી દે છે, પણ એમની જે લાંબા સમયગાળા આપ્યું છે એને ટૂંકામાં પૂરું કરવા માટે તાકીદ આપ્યું છે. એટલે જે કન્સલ્ટન્ટ અને જે કોન્ટ્રાક્ટર્સ એમને પણ બોલાવવામાં આવી છે. એ હેરિટેજ સેલના ટીમ સાથે મિટિંગ પણ કરવાના છે. આજે આપણે જે હેરિટેજ સ્ક્વેર અને હેરિટેજ વોકની અમે જાહેરાત કરી છે. આપ જાણો છો કે રાજ્ય સરકાર તરફથી અને ભારત સરકાર તરફથી પણ આપણને સપોર્ટ ઘણું મળી રહ્યા છે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સપોર્ટ કરી છે. અહીંયા સુરસાગર આરતી માટે પણ જે પ્લાનિંગ છે એ પણ અમે આગળ લઈ રહ્યા છે. એટલે ટૂંકા સમયમાં સુરસાગર આરતીનું કામ પણ શરૂ કરી દેવાના છે. આ સાથે સાથે હેરિટેજ વોકમાં મલ્ટિપલ ઇમારતો છે, જેમાં સૌથી મોટું આપ જાણો છો કે વડોદરા શહેરમાં 2018 સુધી ધમધમતો જે ન્યાય મંદિર હતો એને પુનર્જીવિત કરીને ક્રિએટિવ રીડેવલપમેન્ટમાં કેવી રીતે લઈ શકાય એ બાબતનું તૈયારીઓ માટે આજે મુલાકાતમાં આવ્યા છે. હેરિટેજ સેલ દ્વારા જે પ્રપોઝલ છે એને પણ ઇવેલ્યુએટ કરીશું. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, ગુજરાત સરકારના મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ સાથે પણ અમારી ચર્ચા છે. એટલે હેરિટેજ વોકને જે અત્યારે ઘણા બધા ટીમ્સ હેરિટેજ વોક તો કરી જ રહ્યા છે, વીકલી મંથલી કરી રહ્યા છે, એને આગળ કેવી રીતે લઈ જઈ શકાય અને મોટું સ્કેલમાં વીએમસી ઓર્ગેનાઇઝ પણ કેવી રીતે કરી શકાય એ બાબતની તૈયારીઓ માટે આજે મુલાકાત લીધી. ઉપરથી પણ વ્યૂઝ પણ અમે જોયા છે. સાથે સાથ ન્યાય મંદિર, લાલકોટ, પછી જે ચિમનાભાઈ ટ્રસ્ટના જે મ્યુઝિકલ બિલ્ડિંગ છે, પછી એમએસ યુનિવર્સિટી મ્યુઝિકલ કોલેજ છે, આગળ ગજરા કેફે પણ છે, ચારો ગેટ છે આપણા, એ બધા ઇમારતો, સેન્ટ્રલ લાઇબ્રેરી બધાને હેરિટેજ વોકમાં લાવવાની અને જે સર સયાજી ગાયકવાડ III અને બાકીના જે શાસકો હતા જેને પણ કોન્ટ્રીબ્યુટ કર્યું છે વડોદરામાં અને હેરિટેજમાં કયા કયા સ્ટ્રક્ચર્સને અમે લઈને એની ઓરિજિનલ ગ્લોરીમાં લાવી શકાય એ બાબતનું તૈયારીઓ અમે અત્યારે કરી રહ્યા છે. આવનારા દિવસોમાં ન્યાય મંદિરને પણ કેવી રીતે પુનર્જીવિત કરવી એ બાબતનું તૈયારીઓ પ્લાનિંગ કરી રહ્યા છે. આશા રાખીએ કે આ હેરિટેજ વોક, હેરિટેજ સ્ક્વેર, સુરસાગર આરતી બધા એકસાથે ક્લબ કરીને એક અને આ જગ્યાને એનું જે ભૂતકાળમાં જે ગ્લોરી હતી એ પાછા આપી શકાય એવા પ્રયત્નો અમે શરૂ કરી દેવા માટે આજે મુલાકાતમાં આવ્યા છે.